ગુજરાતના ખેડૂતો માટે ઘણા સમય પછી આખા ગુજરાતના અલગ અલગ વિવિધ ખેડૂત સંગઠનો સાથે મળીને, બરાબર છે, અને ભાજપ અને આમ આદમી પાર્ટી સિવાયના તમામ રાજકીય પક્ષો પણ સાથે મળીને, બરાબર છે, આ લડાઈ કરવા જ્યારે નીકળે છે તો સરકાર આજની તમને આ સુરેન્દ્રનગરમાં આજે કાર્યક્રમ હતો, અમારા પ્રવીણભાઈ પટોડિયાને ગઈકાલે પોલીસે ઘરે પકડી દીધા. અહીંયા મંજૂરી મળી ગઈ છે અને તેમ છતાંય પ્રવીણભાઈ નથી આવવા દીધા. મને ખબર છે સરકાર એ પ્રયત્ન કરશે, પણ સરકાર કેટલાક પ્રવીણને રોકશે? જ્યારે આખું ગુજરાત, આખા ગુજરાતના ખેડૂતો અને એના બધા જ કોકરોચ દીકરા દીકરીઓ જો બહાર નીકળે તો સરકાર કોને અને કેટલાને રોકશે? અને મને પૂરો વિશ્વાસ છે કે 15 જૂને ખેડૂતના બધા જ જમીન માપણીનો પ્રશ્ન હોય, જમીન સંપાદનનો પ્રશ્ન હોય, પશુપાલકોનો પ્રશ્ન હોય, વીજ લાઈનોના પ્રશ્નો હોય, ખાતરનો પ્રશ્ન હોય, નેનો યુરિયાનો પ્રશ્ન હોય, બરાબર છે, ડીઝલના પ્રશ્નો હોય, પોષણક્ષમ ભાવ નથી મળતા એના પ્રશ્નો હોય, આ બધા જ મુદ્દાઓથી જે ખેડૂતો પીડિત છે, પશુપાલકો પીડિત છે, મને 1000% વિશ્વાસ છે કે સરકારે એની આઈબીના રિપોર્ટમાં જે અહેવાલ આવશે ને એ અહેવાલે ખોટા પડશે, એના કરતાં વધારે ખેડૂતો આવશે, એમાં કોઈ શંકા નથી. પાલભાઈ જે રીતે વાત કરી અને ખેડૂતો ઉપર જે રીતે અત્યારે દમન ગુજારવામાં આવી રહ્યું છે એ સ્થિતિ આપણે જોઈ છે કે માત્ર ખેડૂતો સાથે અભદ્ર વર્તનની પણ હવે ગળા સુધી વાત આવી ગઈ છે. આપણે સૌએ એ વિડીયો જોયો હતો દેવભૂમિ દ્વારકાનો કે રીતસરનું ખેડૂતનું ગળું પકડવામાં આવે છે અને છતાંય આપણે હજુ બોલતા નથી. ખબર ને આપણે કઈ ઊંઘમાં છીએ. એક સમય હતો કે જ્યારે અમસ્તી વાત હતી ને તો આપણે રોડ રસ્તા ઉપર ઉતરી આવતા, ગેસના બાટલાના ભાવ વધે એટલે સીધી જ મહિલાઓ નીકળતી, પણ આજે એ વસ્તુ દેખાતી નથી જે પહેલાં દેખાતી હતી. આપણે આળસુ થઈ ગયા છીએ કે આપણે દેશ પ્રત્યે પ્રેમ નથી વેચો, કાં તો તાનાશાહી એટલી વધી ગઈ છે કે લોકો અવાજ ઉઠાવતા ડરે છે. કારણ કે જે ગામડાઓમાં જાઉં છું, જે લોકોને મળું છું, એ મોટા ભાગના લોકો એમ કહે છે કે બેન બોલશું તો બીક લાગે. હું પૂછું કે શેની બીક? તો કે બેન અમને જેલમાં પૂરી દેશે તો. એટલે હવે આપણે વિચારવાનું છે કે લોકશાહીની જે આપણે વાતો કરી રહ્યા છીએ એ લોકશાહી વાસ્તવમાં બચી છે કે નહીં. જોતા રહો ગુજરાત અવાજ.